એક રાજકીય એજન્ડા સાથે રાજકીય પાર્ટીઓને નુકસાન થાય અને જે ભારતીય જનતા પાર્ટી છે એને ફાયદો કરાવવા માટે ઇલેક્શન કમિશન કામ કરતું હોય એવું સ્પષ્ટ લોકોના આક્ષેપને પુરાવા મળ્યા છે. લોકતંત્રનો પાયો જેના ઉપર ઊભું છે એમાં જ જ્યારે મતદારોના મતના અધિકાર કાપવાનું આખું ષડયંત્ર જે ભાજપે કર્યું છે ખૂબ જ દુઃખનીય છે. તો આપ બધા વાકેફ રહેજો, મતદાનમાંથી નામ કમી ન થઈ જાય એ માટે પણ ચેતતા રહેજો, કારણ કે આ એક નવું નાટક ભાજપે જે શરૂ કર્યું છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાએ થોડાક સમય પહેલા જાહેરાત કરી છે કે ગુજરાતમાં મતદાર યાદી ફ્રીઝ કરી દેવામાં આવી છે. સાથે જ હવે આગામી 4 નવેમ્બરથી રાજ્યભરમાં સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન થવા જઈ રહ્યો છે, જેમાં બૂથ લેવલ ઓફિસર ઘરે ઘરે જઈને મતદાર યાદીમાં તમામ મતદારોના નામની ખરાઈ કરશે. તો હવે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના આ સર્વેની સામે વિપક્ષે મોરચો ખોલ્યો છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી અને કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ બાબતે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે. નમસ્કાર, જમાવટ સાથે હું છું પાર્થ. ગુજરાતમાં આગામી 4 નવેમ્બરથી સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, ગુજરાતીમાં કહીએ તો ખાસ સઘન ચકાસણી હાથ ધરાવવા જઈ રહી છે. ગુજરાત સહિત 12 રાજ્યોમાં ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સર કરાવવામાં આવશે. ગુજરાતમાં મુખ્ય બે વિપક્ષી પાર્ટીઓ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ખાસ સઘન ચકાસણી સરની સામે વિરોધ નોંધાવ્યો છે. કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ આ સરની સામે લડી લેવાની ચીમકી ઉચ્ચારી છે. તેમનું કહેવું છે કે રાજકીય એજન્ડા સાથે વિપક્ષી પાર્ટીઓને નુકસાન અને ભાજપને ફાયદો કરાવવા માટે ઇલેક્શન કમિશન કામ કરી રહ્યું છે. બિહારમાં પણ ઇલેક્શન કમિશન દ્વારા ચોક્કસ વર્ગ, વિસ્તાર અને પોલિટિકલ પાર્ટીના મતદારોનું નામ મતદાર યાદીમાંથી જાણી જોઈને કમી કરવામાં આવ્યું છે. જો ગુજરાતમાં પણ એક પણ વ્યક્તિનું નામ ખોટી રીતે નીકાળવામાં આવશે તો એની સામે લડી લઈશું. તો આ સાંભળો કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ શું કહ્યું છે. ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ગુજરાત સહિત 12 રાજ્યોમાં એસઆઈઆરની જાહેરાત કરવામાં આવી છે. એસઆઈઆર પર પહેલા પણ એની કાર્યવાહી, એની પદ્ધતિ પર ખૂબ મોટા પ્રશ્નો ઉભા થયા છે. બિહારમાં જે રીતે ચોક્કસ વર્ગ, વિસ્તાર ને પોલિટિકલ પાર્ટીના મતદારોને જાણી જોઈને એનું મતદાર યાદીમાંથી નામ કમી થઈ જાય, એક રાજકીય એજન્ડા સાથે રાજકીય પાર્ટીઓને નુકસાન થાય અને જે ભારતીય જનતા પાર્ટી છે એને ફાયદો કરાવવા માટે ઇલેક્શન કમિશન કામ કરતું હોય એવું સ્પષ્ટ લોકોના આક્ષેપને પુરાવા મળ્યા છે. અને જે રીતે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એક તટસ્થ સંસ્થા છે, સંવિધાનિક સંસ્થા છે, જેની જવાબદારી છે કે દેશમાં ફ્રી એન્ડ ફેર ઇલેક્શન થાય. અને ફ્રી એન્ડ ફેર ઇલેક્શન ત્યારે જ થઈ શકે જ્યારે મતદાર યાદી સાચી હોય. રાહુલ ગાંધીજીએ જે રીતે આખા દેશમાં વોટ ચોરીનું જે નેક્સસ છે એને ખુલ્લું પાડ્યું, જે રીતે વોટ ચોરી કરવામાં આવે છે, જે રીતે પૈસા લઈને મતદાર યાદીમાંથી નામોને કમી કરવામાં આવે છે, જે રીતે ખોટા નામોને દાખલ કરીને રાજકીય ફાયદો મેળવવામાં આવે છે, આ બધી આખા જે પુરાવા બહાર આવ્યા, વોટ ચોરીનો આખો જે નેક્સસ બહાર આવ્યો, એનાથી લોકોને ઇલેક્શન કમિશનની તટસ્થતા પર આજે શંકા છે, એની કાર્યવાહી સામે પણ શંકા છે. આજે પણ ઇલેક્શન કમિશને વોટ ચોરી બાબતે કોઈ એવો ખુલાસો નથી કરી શકી કે જેથી લોકો એની નિષ્પક્ષતા પર ફરી વિશ્વાસ કરે. જ્યારે એસઆઈઆરની જાહેરાત થઈ છે ત્યારે એમ કહેવામાં આવે કે વિદેશના લોકોના નામ આપણી મતદાર યાદીમાં દાખલ થઈ ગયા છે. દેશમાં પણ 10 વર્ષથી મોદી સરકાર છે, ગુજરાતમાં તો 30 વર્ષથી ભાજપની સરકાર છે. જો કોઈ બાંગ્લાદેશથી, પાકિસ્તાનથી, બીજા દેશમાંથી લોકો અહીંયા આવીને વસ્યા તો એ જવાબદારી કોની છે? એની ચકાસણી કરવાની, એની રોકવાની જવાબદારી કોની છે? અને આજે એસઆઈઆર કરો છો તો કોઈ વિદેશથી આવેલા લોકો માટે કરો છો કે કોઈ પોલિટિકલ એજન્ડા સાથે કરો છો, એ પણ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ખુલાસો કરે. સાથે સાથે નિયમ મુજબ જે રાજ્યોમાં ચૂંટણીઓ ડ્યુ હોય, 1 વર્ષ કરતા ઓછો સમય બાકી રહ્યો હોય, ત્યાં એસઆઈઆર કરતા પહેલા એ વાતોને ધ્યાનમાં રાખવાની હોય છે. ગુજરાતમાં લોકલ બોડીઝની ચૂંટણીઓ જાન્યુઆરી, ફેબ્રુઆરીમાં ડ્યુ છે. 3 મહિના જેટલો ઓછો સમય રહ્યો છે. એવા સમયમાં એસઆઈઆર લાવીને તમે મતદાર યાદીઓને ફ્રીઝ કરો છો, એનો મતલબ ક્યાંક ને ક્યાંક તમારો ઇન્ટેન્શન સાચો નથી, ક્યાંક ને ક્યાંક ખોટું કરવાની મનસા છે.
ત્યારે અમે ઇલેક્શન કમિશનને પણ કહેવા માંગીએ છીએ કે દેશના બંધારણે એક વ્યક્તિ એક વોટનો અધિકાર એક ભારતના વાસીને આપ્યો છે, ત્યારે એક પણ વ્યક્તિનો અધિકાર છીનવવા નહીં દઈએ. એક પણ વ્યક્તિનું ખોટું નામ ડિલીટ કરવામાં આવશે તો એની સામે લડીશું. અને ઇલેક્શન કમિશન પણ આ આપણા ભારતના વાસીઓનું એક નાગરિકનો મતનો અધિકાર ના છીનવાઈ જાય, ક્યાંય પણ પોલિટિકલ એજન્ડાથી કામ ના થાય એ બાબતે પૂરેપૂરી વ્યવસ્થા કરે. અને એસઆઈઆરની જ્યારે ગુજરાતમાં કાર્યવાહી થાય છે ત્યારે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં એક પણ વ્યક્તિ પોતાના મતના અધિકારથી વંચિત ના રહે એ જોવાની જવાબદારી ચૂંટણી પંચની છે. અને એ માટે પૂરેપૂરી ચિંતા પણ રાખે, તટસ્થતા પણ રાખે અને ધ્યાન રાખીને કાર્યવાહી કરે. બાકી લોકહિતમાં લોકોના અધિકાર માટે કોંગ્રેસ પક્ષ એના માટે સાવધાની પણ રાખશે ને એના માટે લડશે પણ. વાત કરીએ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીની, તો તેમણે પણ ગુજરાતમાં થવા જઈ રહેલા સરની સામે વિરોધ નોંધાવ્યો છે અને કહ્યું છે કે ગુજરાતમાં ભાજપ ચૂંટણી હારી રહી છે અને એટલે જ ભાજપે સરના માધ્યમથી તેના વિરોધી મતો કાપી નકલી વોટ ઉમેરવાનું આખું ષડયંત્ર રચ્યું છે. ગુજરાતની જનતા ભાજપના લોકતંત્ર વિરુદ્ધના ષડયંત્રને સમજે અને તમામ લોકોએ વાતનું ધ્યાન રાખે. માટે જ હું તમામ નાગરિકોને અપીલ કરું છું કે મતદાર યાદીમાં તમારું નામ ચેક કરતા રહેજો. તો આ સાંભળો આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીએ શું કહ્યું છે. ગુજરાતમાં ભાજપ ચૂંટણી હારી રહી છે અને એટલે જ મેં સાંભળ્યું છે અને સૂત્રો દ્વારા જે રીતે માહિતી મળી છે એ પ્રમાણે ભાજપે એસઆઈઆરના માધ્યમથી ભાજપ વિરોધી જેટલા મતદાન છે એને કાપી નાખવાનું, એને રદ કરી નાખવાનું મોટું ષડયંત્ર કર્યું એવું લાગી રહ્યું છે. આમ તો લોકતંત્રમાં સૌથી મહત્વનું પાસું છે મતદાનનો અધિકાર. પણ લોકતંત્રનો પાયો જેના ઉપર ઊભું છે એમાં જ જ્યારે મતદારોના મતના અધિકાર કાપવાનું આખું ષડયંત્ર જે ભાજપે કર્યું છે ખૂબ જ દુઃખનીય છે. આજે હું લોકોને પણ અપીલ કરું છું કે ભાજપ એસઆઈઆરના માધ્યમથી તમારા મતદાન કાપી નાખવાનું ષડયંત્ર રચ્યું હોઈ શકે છે. ભાજપ વિરોધી જેટલા મત છે એ કપાઈ જાય અને ફરજી મત જે ભાજપ પોતે ઈચ્છે કે આને ચડાવી દેવા જોઈએ ફરજી વાળું કરીને એને ચડાવવાનું પણ એક ષડયંત્ર છે. ત્યારે તમામ નાગરિકોને વિનંતી છે ગુજરાતના કે મતદાર યાદી જે હવેથી મતલબ મતદાનની એવું કહે છે કે BLA આવશે તમારા ઘરે ચેક કરશે, તો આપ બધા વાકેફ રહેજો. મતદાનમાંથી નામ કમી ન થઈ જાય એ માટે પણ ચેતતા રહેજો. કારણ કે આ એક નવું નાટક ભાજપે જે શરૂ કર્યું છે, જે બીજા રાજ્યોમાં પણ કર્યું છે, એ રાજ્યોમાં પણ ખૂબ વિરોધ થયો છે. એટલે અહીંયા પણ ગુજરાતમાં પણ ભાજપ હારી રહી છે. એટલે જેટલા પણ ભાજપ વિરોધી મતદારો છે એને કાપવાનું ભાજપે જે ષડયંત્ર કર્યું છે એનાથી આપણે સર્વે સજાગ રહેવાની જરૂર છે. નાગરિકો પણ અપીલ કરું છું કે મતદાન જે તમારું મતદાર યાદી છે એમાં નામ ચેક કરતા રહેજો, તમારું નામ કમી ન થઈ જાય. અને આમ આદમી પાર્ટી પણ પ્રયાસ કરશે સંગઠન દ્વારા, BLA દ્વારા, કે કોઈ સાચા નાગરિકનું નામ ભાજપના કારણે કમી ન થઈ જાય અને ફરજી ચડી ન જાય. વાત કરીએ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની, તો થોડાક સમય અગાઉ તેમણે ગઈકાલે એક પ્રેસ કોન્ફરન્સ કરી અને આપણા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર દ્વારા જાહેરાત કરવામાં આવી છે કે ગુજરાત સહિત 12 રાજ્યોમાં ખાસ સઘન ચકાસણી એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હાથ ધરવામાં આવશે, જે અંતર્ગત બૂથ લેવલ ઓફિસર એટલે કે BLO લગભગ 3 વખત દરેક ઘરની મુલાકાત લેશે અને મતદાર યાદીમાં આપણું નામ છે કે નહીં તેની સઘન ચકાસણી હાથ ધરવામાં આવશે. જ્ઞાનેશ કુમારનું કહેવું છે કે આ એટલે કરવામાં આવી રહ્યું છે કેમ કે પહેલું તો કેટલાક વોટર્સ જે છે તેમનું માઇગ્રેશન થયું છે. બીજું, વિદેશી નાગરિકો જે છે તેમના મતદાર યાદીમાં નામ હોય તો તે દૂર કરી શકાય. ત્રીજું, મૃત મતદારો જે છે તેમના નામ જો મતદાર યાદીમાં હોય તો તેને પણ દૂર કરી શકાય. તે માટે હવે આ સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન હાથ ધરવામાં આવી રહ્યો છે. પરંતુ આ અગાઉ જ્યારે બિહારમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન અંતર્ગત 65 લાખથી વધારે મતદારોને જ્યારે મતદાર યાદીમાંથી કમી કરવામાં આવ્યા ત્યારે
વિપક્ષી પાર્ટી કોંગ્રેસે ત્યાં ખૂબ મોટો વિરોધ નોંધાવ્યો હતો અને તેમણે તો વિધાનસભાની ચૂંટણીઓમાં આ બિહારમાં જે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા સર હાથ ધરવામાં આવ્યો તેને મુદ્દો બનાવવાનો પ્રયાસ પણ કરવામાં આવ્યો છે અને રાહુલ ગાંધીએ વોટર અધિકાર યાત્રા પણ કાઢી હતી. તો હવે આ બાબતે તમારું શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો. જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા હો તો સબસ્ક્રાઇબ કરો, જો તમે અમને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા હો તો ફોલો કરો. સાથે જ અમારી વોટ્સઅપ ચેનલ આવી ગઈ છે, જોઈન કરવાનું ના ભૂલતા. નમસ્કાર.